टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે સોશિયલ મીડિયા પર ઓરા ફાર્મિંગ છવાયું છે. તમે એમ ન સમજતા કે હાઇડ્રોપોનિક્સની જેમ ખેતીની આ કોઈ નવી ટેકનિક છે. આમાં ખેતીની વાત જ નથી, બલકે આ તો સોશિયલ મીડિયાનો તમાશો છે, જ્યાં લોકો ફૂલનેસની ખેતી કરવા લાગ્યા છે. અહીં લાઇક્સની લણણી કરવામાં આવે છે અને ફોલોઅર્સને પાક તૈયાર કરવામાં આવે છે. આ તમાશો કહો કે ટ્રેન્ડ, એના મૂળમાં ઇન્ડોનેશિયાનો 11 વર્ષનો એક બાળક છે. તેનું નામ રેયાન અરકાન છે. તેનો એક વિડીયો વાયરલ થયો, એના પછી આ ટ્રેન્ડની શરૂઆત થઈ. આ વિડીયો નાવડીઓની પરંપરાગત રેસ પાકું જલૂર દરમિયાનનો છે, જેમાં રેયાન નાવડીના છેડા પર જોવા મળતો. તે ગંભીર દેખાય છે. તે દરેક મૂવમેન્ટ લોકોને સ્ટાઇલિશ લાગતી રહે છે. ચહેરા પર ભાવ, આંખો પર કાળા ચશ્મા અને મૂવ્સ એ રીતે કર્યા કે પડવાનો કોઈ ડર જ નહોતો. જેને જોઈને દુનિયાના લોકો બોલવા લાગ્યા કે શું ઓરા છે. તેની સાથે જ આ ઓરા ફાર્મિંગનો ટ્રેન્ડ બન્યો. ઓરા ફાર્મિંગનો અર્થ એ છે કે પોતાની જાતને એટલા કુલ બનાવો કે લોકો વાહવાહી કરવા લાગે. તમારે તમારો ઓરા બતાવવાનો. ઓરા એટલે કે આત્મવિશ્વાસ, શાંતિ, કરિશ્મા અને તમારી હાજરીનું કોમ્બિનેશન. નવી પેઢીના લોકો એના માટે સ્ટાઇલ અને સ્વેગ જેવા શબ્દો કહેતા રહેતા હોય છે. હવે આ ઓરા ફાર્મિંગ કેવી રીતે કરવાનું એનું હજી પણ લોકોને કન્ફ્યુઝન હશે. મૂળ વાત એટલી જ છે કે તમારે તમારી હાજરીથી લોકોનું એટેન્શન મેળવવાનું, પણ એટેન્શન માટે કંઈક ખાસ પ્રયત્નો કરવાના નહીં. જાણે કે તમને કોઈ પરવાહ જ ન હોય. ટૂંકમાં તમને લોકોના એટેન્શનની બિલકુલ પરવાહ જ ન હોય એવું લાગવું જોઈએ, છતાં તમને લોકોનું એટેન્શન મળતું હોય એવો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવાનો. અત્યારે આખી દુનિયામાં ઓરા ફાર્મિંગ છવાયું છે. દુનિયાની જાણીતી હસ્તીઓ પણ આ ટ્રેન્ડને અનુસરીને વિડીયો બનાવી રહી છે. ત્યાં સુધી કે સિંગાપોરની નેવીએ પણ એવો જ એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર રજૂ કર્યો હતો. ભારતમાં મુંબઈ પોલીસે પણ આ ટ્રેન્ડને ફોલો કર્યો હતો. મુંબઈ પોલીસે એક રીલ પોસ્ટ કરી હતી. આ ઓરા ફાર્મિંગથી દુનિયાને કેટલો ફાયદો થયો એ તો તમે જ નક્કી કરજો. પરંતુ રેયાન અરકાનને જબરજસ્ત ફાયદો થયો છે. તે ઇન્ડોનેશિયામાં રિયુ પ્રાંતનો છે. આ વિડીયો વાયરલ થયો કે તરત જ તેને આ પ્રાંત માટેનો ટુરિઝમ એમ્બેસેડર બનાવવામાં આવ્યો. તેને 1.5 લાખ રૂપિયાની સરકારી સ્કોલરશિપ પણ મળી છે. ઇન્ડોનેશિયામાં તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. અત્યારના યુવાનો અને કિશોરો આ ઓરા ફાર્મિંગના દીવાના છે. આ ટ્રેન્ડ આ પેઢીની માનસિકતા જેવો જ છે. જેમ કે આ જનરેશન માને છે કે ચિલ્લાવાની કે જોરશોરથી નાચવાની જરૂર નથી. તેમનો એક જ મંત્ર છે કે થોડામાં ઘણું. તેઓ ઓછી મહેનતથી વધારે અસર લાવવા માંગે છે. તેઓ સમજે છે કે જો ખરા સમય પોઝ આપ્યો તો ડિજિટલ દુનિયામાં તેઓ છવાઈ શકે છે. આ પેઢીના લોકો કુલ બનવા માંગે છે, પરંતુ સાથે જ સહેજ પણ રહેવા માંગે છે. એટલે કે આ પેઢી માટે ઓરા ફાર્મિંગ માત્ર એક ટ્રેન્ડ નથી, પરંતુ એ તો તેમની માનસિકતા બતાવે છે. અહીં એક વાત સમજવા જેવી છે. કુલ બનવું અને વાહિયાત બનવું એ બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે. ઓરા ફાર્મિંગ ખરેખર ત્યારે જ કુલ લાગી શકે કે જ્યારે કોઈ પણ કામ સહજતાથી કરવામાં આવ્યું હોય. તમારા વિડીયોથી એમ લાગે કે તમે એટેન્શન મેળવવા માટે તલપાપડ છો, તો લોકો તમારી મજાક પણ ઉડાવી શકે છે. આ પેઢીના લોકો સોશિયલ મીડિયા પર કુલ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવાનું બતાવે છે. સાથે તેમના મનમાં એક ડર હોય છે કે કંઈ પણ બનાવટી ન લાગવું જોઈએ. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ્સ આવતા અને જતા રહેતા હોય છે. અત્યારે તમને સોશિયલ મીડિયા પર ઓરા ફાર્મિંગના વિડીયો જોવા મળતા હશે. થોડા સમય બાદ ફરી બીજા કોઈ ટ્રેન્ડના વિડીયો પણ જોવા મળતા હશે. વાત ઓરા ફાર્મિંગની છે તો એક વાત આવકારદાયક છે કે એનાથી મેસેજ જાય છે કે તમારે તમારી જ મસ્તીમાં રાચવાનું. લોકો શું કહેશે એની પરવા નહીં કરવાની. બસ તમારે સાચા મૂવ કરવાનું, એટલે કે તમારો વર્તાવ યોગ્ય હોવો જોઈએ, બાકી ફિકર નહીં કરવાની. ઓરા ફાર્મિંગ આપણને પહેલો મેસેજ આપે છે કે સાદગીમાં એક તાકાત છે. બીજો મેસેજ આપે છે કે ઓરિજિનલ રહેવું એ કુલ છે. લોકો નકલી વસ્તુઓને સાવ નકારી કાઢે છે.
સોશિયલ મીડિયાની ભીડ નકલીપણાને તરત જ ઓળખી લે છે. ત્રીજો મેસેજ આપે છે કે પોતાની જાતને સમય આપો. અને ચોથો મેસેજ આપે છે કે જિંદગીની દરેક ક્ષણને માણો. આ મેસેજને અપનાવીને તમે તમારો ઓરા વધારી શકો છો અને આ ઓરા ફાર્મિંગના હિસ્સા બની શકો છો.